રિઝલ્ટ આવે ગમે તે ચૂંટણીઓ આવશે ને રિઝલ્ટ આ જ હશે. કારણ કે જે રીતે દેશવાસીઓ દેશની અંદર 140 કરોડ રહીએ છે એ બધાને ભારત છે, ભારત જિંદાબાદ જોઈએ, ભારત ગુરુ જોઈએ. તો એ ત્યારે જ થાય કે જેની દ્રષ્ટિ છે વિકાસની દ્રષ્ટિ છે અને આખા વિશ્વની અંદર નામ મેળવ્યું છે એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. તો અહીંયા તાલુકાની 16 સીટ હતી અને 3 જિલ્લા પંચાયતની છે. આ તમામ સીટ બીજેપીમાં ગઈ છે. બીજેપીમાં જવાનું કોઈ કારણ નથી, એક જ કારણ છે વિકાસ. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ. આ રીતે અહીંયા નથી આપનો પાપ આવ્યું ને નથી આવ્યું ભ્રષ્ટાચાર પંજો. એનાથી આ દ્વારકા તાલુકો દૂર જ રહ્યો છે. જે રીતે વિકાસ થતું હોય અને ધારાસભ્ય ને માણસો એવા છે કમસે કમ ધારાસભ્ય તળિયા આવવા જોઈએ કે સ્વભાવના એવા હોય છે કે 10 વર્ષના છોકરાને જવાબ આપે. હું આ ટર્મથી મારી પાસે નાના છોકરા પણ આવી શકે છે અને ગૌશાળાની અંદર 24 કલાક રહું છું. કોઈ પણ માણસને ક્યાંય પણ કામ હોય તો જવાબ મળી જાય છે, મારી ઓફિસે જવાબ મળી જાય છે ને મારી પાસે આવનાર માણસ કામ લઈને આવે એટલે 100% એનું કામ થાય ને ન થવા લાયક હોય તો એને સમજાવી દઉં કે આ રીતે ન થાય તો પણ ખુશ થઈને જાય છે. જવાબથી પણ ખુશ છે, વિકાસથી બી ખુશ છે, નરેન્દ્રભાઈથી પણ ખુશ છે. એનું પરિણામ આ છે. ખાતું તો ખુલ્લું છે પણ ડિપોઝિટ ગયું છે. એમ તો ભૂલથી પડી જતા હોય અને જે ઊભા હોય અહીંયા ઉમેદવાર આ તો એક મોટી સ્ટોરી બનાવવા જેવી છે. કારણ કે અહીંયા એક ઘરના 6 જણા ઊભા છે. એક સીટ ઉપર 3 જણા ઊભા છે. ઉમેદવાર નતા મળતા તો અહીંયા તો જે પોલિંગ એજન્ટ જોઈએ ને એ નતા મળતા. તો અહીંયા તો આવી હાલત હતી કે ચૂંટણી બિનહરીફ ન થવા દેવી. ગમે ને લાલચ આપી અને ફોર્મ ભરાવી દીધા ને એને એમ કહેવામાં આવ્યું હતું કે તું ફોર્મ ભર, તને પછી 1 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા દેશું. ચકાસણી થઈ એટલે થેન્ક યુ અને ફોન ઉપાડતા નતા. જે 16 સીટ તાલુકાની હતી અને 3 જિલ્લા પંચાયતની એનો પરિણામ પૂરેપૂરો બીજેપીમાં આવ્યું છે. પરંતુ દ્વારકાથી એક પરંપરા નીકળી છે. બધી જગ્યાએ એવી રીતની માન્યતા છે. જોકે આખું સમાજ એવું ન હોય પણ અહીંથી જે મુસ્લિમ સમાજે મેસેજ દીધું છે એ મેસેજની અંદર 2 મુસ્લિમ છે એ ચૂંટાણા છે અને મુસ્લિમ એરિયાની અંદર જે બધા પણ વિચાર કરતા કે આ એરિયા મુસ્લિમ છે આની અંદર ચૂંટાશે નહીં. પરંતુ કરીબ અહીંથી મેસેજ આપ્યો છે કે અમે દેશની સાથે છીએ, વિકાસની સાથે છીએ અને ભાજપની સાથે છીએ અને નરેન્દ્રભાઈને ચાહીએ છીએ. આવો મેસેજ આખા દ્વારકામાંથી મુસ્લિમ સમાજે આપ્યું છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.